મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. વ્યાસ સમસ્ત ખાડા સમાજ પટેલ છું. આજે વર્ષોની પરંપરાગત જે ખારવા સમાજની 11મી ભાદરવાની 11મી જે ધજારોહણ નીકળે છે પટેલ સિંહના નિવાસસ્થાન એક મારા ઘરેથી પછી ખારવાડા કામનાથ મંદિર થઈ ખારવાડું ફરી અને પછી બંદરનો જે ગૌરવ રોડ છે ત્યાંથી સોની બજાર થઈ મિનરવાસીમ થઈ સત્તા બજાર સુભાષ રોડ ટાવર ચોક થઈ બિલામણી થઈને જાલેશ્વર મંદિર મૂકશે. આ વર્ષોની પરંપરાગત જે રામદેવજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આજે ભાદરવા સુદ ને રામદેવજીની જન્મ જયંતિ છે એટલે અહીંયા સાંજે પહોંચશું 7:30 વાગે. ત્યાર પછી ત્યાં 1 લાખ લોકોનો પ્રસાદ છે. તમે જોશો કે પ્રસાદ બગડે નહીં એટલે વહેલો પ્રસાદ ચાલુ કરી લેશું તાકે બધાના ઘરે ઘરે પ્રસાદ પહોંચે અને રામદેવજી મહારાજની મહિમા બધા હરેક હિન્દુ સમાજના ઘરે જાય. અને આ તમામ આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવારા દ્વારા કરવામાં આવે છે. અને વર્ષોની પરંપરાગત આ રામદેવજી મહારાજની આખી ખારવા સમાજ આ ઉજવણી કરે છે. એમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજો આમાં જોડાય છે. આમાં રથયાત્રાનું અને ખારવા સમાજનું જે ફૂલ આરતી સ્વાગત કરે છે, ઠંડા પીણાથી સ્વાગત કરે છે એ બદલ ખારવા સમાજોમાં આભાર માનીએ છીએ અમે. અને સાથે સાથે જે પોલીસ કર્મી છે આમાં બહુ ખૂબ જ સારો બંદોબસ્ત ગોઠવી આપે છે. અને મીડિયાવાળા જે બહુ ખૂબ જ સરસ મીડિયાનો પણ સાથ સહકાર અમને મળે છે. એટલે અમારા જે ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવીએ છીએ અમે. કાર્યક્રમ પૂરો થશે સાંજે 8:30 થી 9 વાગે. ધજારોહણ થયા પછી બધા મહાપ્રસાદ થશે. એક સાથે પ્રસાદ થયા પછી મહાઆરતી થશે. આરતી થયા પછી બધા સમાજના લોકો બધા પોતપોતાના ઘેરે જશે અને પછી સિઝન ચાલુ થશે અમારી. આ તો હવે દિવસે દિવસે જે માછીમારની બોટોની સંખ્યા વધતી ગઈ એટલે ફિશિંગ વહેલી ચાલુ થઈ ગઈ. પણ હકીકતમાં અમારે ભાદરવા ધજા ચડ્યા પછી જ ફિશિંગ થતી વર્ષોથી. જય સોમનાથ. મારું નામ કિશોર મોહનભાઈ કુવાડા છે. હું અખિલ ગુજરાત માછીમાર મહામંડળનો પ્રમુખ છું. આજે 11મીમાં અમારા ધજાગરો હોય દર વર્ષની જેમ આજે પણ ધામધૂમથી એવું લાગે છે રણુજામાં આવી ગયા અને આખું આયોજન જીતુભાઈના નેજા નીચે થાય અને એના આગેવાનો અને સાથે રહી અને આટલાથી મહેનત કરીને આખું આયોજન કરે છે. અહીંથી સવારથી અમે 10 વાગ્યાથી ચાલુ કરી હવે અત્યારે રાત્રે 8:30 સુધીમાં પહોંચી 8:30 પહોંચી ધજા ચડી જાય એટલે પ્રસાદ લઈને બધી સૌના ઘરે જશે.